તો અમદાવાદ એસજી હાઈવે પરથી ઝડપાયો છે ગાંજાનો જથ્થો, જેમાં બોક્સ પાર્ક ફ્રીના પાર્કિંગના ગેટ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે એક નેપાળી શખ્સને ગાંજા સાથે ઝડપી પાડ્યો। મૂળ નેપાળના અને હાલ ગાંધીનગરમાં રહેતા રામ યાદવની ધરપકડ કરાઈ છે। આરોપી પાસેના પાર્સલમાંથી 9.801 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે। નેપાળના રહેવાસી રમેશ શ્રેષ્ઠ વોન્ટેડ જાહેર કરાયો છે। આરોપી ગાંજો નેપાળથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે। અમદાવાદ વૈષ્ણોદેવી નજીક અજાણ્યા શખ્સને ડ્રગ્સ આપવાનો હતો। વધુ માહિતી માટે સંવાદદાતા પ્રદીપ કચિયા જોડાઈ ચૂક્યા છે। પ્રદીપ, વધુ એક વાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે અને આ વખતે જે રીતે ક્રાઇમ બ્રાન્ચે એક નેપાળી શખ્સને ઝડપી પાડ્યો છે, શું વિગતો? બિલકુલ પ્રતિપાલસિંહ, અમદાવાદના એસજી હાઈવે પર પાસેથી બોક્સ પાર્ક ફ્રી પાર્કિંગના ગેટ પાસેથી આ ગાંજાનો જથ્થો પકડાયો છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને એક ખાનગી બાતમી મળી હતી। તે બાતમીના આધારે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં એક નેપાળી વ્યક્તિ પાસેથી આ ગાંજાનો જથ્થો જે છે તે પકડી પાડવામાં આવ્યો છે। મૂળ નેપાળનો અને હાલમાં ગાંધીનગર વિસ્તારની અંદર રહેતો રામ યાદવની જે છે તેની ધરપકડ કરી છે। સાથે એક અન્ય એક વ્યક્તિ કે જેને આ ગાંજો આપવાનો હતો, તે રમેશ શ્રેષ્ઠ નામના વ્યક્તિને જે છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ નેપાળી વ્યક્તિના પાર્સલમાંથી કુલ 9.801 કિલોગ્રામ જેટલો ગાંજો પકડાયો છે। આ ગાંજો નેપાળથી લાવ્યા હતા। સાથે અમદાવાદના વૈષ્ણોદેવી નજીક જે આ રમેશ શ્રેષ્ઠ નામના વ્યક્તિ જે છે નેપાળના, તેને આપવાનો હતો, પરંતુ તે પહેલા જ આ નેપાળી વ્યક્તિની જે છે તે ધરપકડ થઈ ચૂકી છે અને રમેશ શ્રેષ્ઠ નામનો વ્યક્તિ જે છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। નેપાળથી ગુજરાતની અંદર કઈ રીતે ડ્રગ્સ લાવતા હતા, ગાંજો લાવતા હતા, તેની દિશાની અંદર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે। આ સાથે અત્યાર સુધી કેટલા લોકોને આ પ્રકારે જથ્થાબંધ ગાંજો જે છે આપ્યો છે તેની પણ તપાસ કરવામાં આવશે। જો તેની અંદર કોઈ અન્ય વ્યક્તિના નામ ખુલશે તો તેની પણ ધરપકડ થાય તેવી પણ શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે। જી, આભાર પ્રદીપ, માહિતી સાથે જોડાવા બદલ। જે રીતે એક બાદ એક ગાંજો છે, ડ્રગ્સ છે, તે અમદાવાદમાંથી ઝડપાઈ રહ્યા છે અને આ વખતે જે નેપાળનો આ શખ્સ છે તેને પકડવામાં આવ્યો છે। રમેશ શ્રેષ્ઠ એકને વોન્ટેડ જાહેર કરાયો છે। 9.801 કિલોગ્રામ જે જથ્થો છે ગાંજાનો તે ઝડપાયો છે અને રમેશને વોન્ટેડ જાહેર કરાયો છે। આરોપી ગાંજો નેપાળથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે।